આ સોશિયલ મીડિયાનો યુગ છે। દરેક વ્યક્તિ પ્રખ્યાત થવા માંગે છે, જેથી યુવાનો સોશિયલ મીડિયા પર પ્રખ્યાત થવા માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે। ઘણી વખત આ જુસ્સો જીવલેણ સાબિત થાય છે। ત્યારે અમદાવાદમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં કાર ચલાવતી વખતે રીલ્સ બનાવવી ભારે પડી છે। જેમાં અમદાવાદના ફતેવાડી કેનાલ પાસે સાંજે 3 યુવક સ્કોર્પિયો કાર લઈને રીલ્સ બનાવવા માટે પહોંચ્યા હતા। ત્યારે રીલ્સ બનાવતી વખતે કાર બેકાબુ થઈ જતા 3 યુવકો સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં ખાબક્યા હતા। શું છે આખી ઘટના, વિગતે વાત કરીએ। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું। અમદાવાદના વાસણા બેરેજ નજીકથી પસાર થતી ફતેવાડી કેનાલ પાસે રીલ બનાવવા ગયેલા યુવકોમાંથી એક સગીર સહિત 3 સ્કોર્પિયો કાર સાથે કેનાલમાં પડ્યા હતા। આજે ગુરુવારે વહેલી સવારે વિશાલા તરફથી શાસ્ત્રી બ્રિજના છેડા નજીક એક સગીરની લાશ તરતી મળી હતી, જે બાદ વધુ એક યુવકની લાશ બહાર કાઢવામાં આવી હતી। હજુ એક લાપતા યુવકની શોધખોળ ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહી છે। લાપતા બનેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા અને તેમના બાળકોની ભાળ ઝડપથી મળે તેના માટે ફાયર બ્રિગેડ અને પોલીસની મદદ મેળવી હતી। તે દરમિયાન ગત સાંજથી લાપતા બનેલા એક સગીરની 15 કલાકે લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ ફેલાયો હતો। કેનાલમાં લાપતા બનેલા યક્ષના પરિવારજને જણાવ્યું હતું કે સાંજના સમયે નિયમિત સમય મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો। મને ખબર નથી કે તેના મિત્રો સાથે તે અહીંયા આવ્યો હતો। મારા દીકરાને ગાડી ચલાવતા આવડતું નથી। મારો દીકરો 17 વર્ષનો છે અને ભણતો હતો। વાસણા બેરેજ પાસે કેનાલ નજીક કેવી રીતે આવ્યા તેની અમને ખબર નથી। રીલ બનાવવા આવ્યા હતા કે એમની કોઈ બીજી કાર્યશૈલી હતી એના વિશે પણ અમને ખ્યાલ નહીં। સાંજે 7 વાગ્યાની આસપાસ તેના મિત્રનો ફોન આવ્યો હતો કે આવી ઘટના બની છે। તેની સાથે બીજા કોણ મિત્ર હતા તેની કોઈ જ ખબર નથી। પરિવારજનોનું કહેવું છે કે છોકરાઓ કેનાલ બહારથી વિડીયો ઉતારતા હતા તેની માહિતી હતી, પરંતુ કોણ મિત્ર હતા તે સામે હજુ આવ્યું નથી કે એના વિશે કોઈ ચોક્કસ ખબર પડી નથી। ગાડી કોઈ વ્યક્તિએ ભાડે આપી હતી, જેના કારણે તેમના છોકરાઓએ જીવ ગુમાવ્યા છે। નજીવા લાલચે ગાડી ભાડે આપી દેતા આવી ઘટના બની છે, જેથી પરિવારજનોએ સરકાર સમક્ષ અને પોલીસને વિનંતી કરી છે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। સાંજના સમયે વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રુવ અને ઋતાયુ સોલંકી ₹3500ના ભાવે 4 કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા। વાસણા બેરેજના વિસ્તારમાં અગાઉથી જ તેમના મિત્રો પાલડી વિસ્તારમાં રહેતા વિરાજસિંહ રાઠોડ, આંબાવાડી વિસ્તારના યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ પાલડીથી ક્રિશ દવે ત્યાં હાજર હતો। વાસણા બેરેજથી થોડે દૂર યશ ભંકોડિયાએ થોડા દૂર ગાડી ચલાવી હતી। બાદમાં યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી। સાથે ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો। ત્રણેય મિત્રો ગાડીને યુ ટર્ન મારી અને પાછી લાવતા હતા, પરંતુ કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો ન હતો અને ગાડી સીધી કેનાલમાં ખાબકી હતી। તેથી મિત્ર વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દોરડું નાખી અને બચાવવાના પ્રયાસ કર્યા હતા, પરંતુ 3માંથી એક પણ વ્યક્તિ દોરડું પકડી શક્યો ન હતો અને વહેતા પાણીમાં તણાઈ ગયા હતા। સામાન્ય રીતે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા રાત્રિ દરમિયાન કોઈ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવતું નથી, પરંતુ 3 યુવકો પાણીમાં તણાઈ ગયા હોવાના કારણે રાત્રે 1 વાગ્યા સુધી ફાયર બ્રિગેડની એક ટીમ દ્વારા સુરક્ષાના સાધનો વડે કેનાલમાં ઉતરીને શોધખોળ કરવામાં આવી હતી। તો બીજી તરફ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવામાં આવ્યું છે, જેથી પાણી પણ ઓછું થઈ જતા હાલ શોધખોળ ચાલુ રાખવામાં આવી છે। બીજી તરફ લાપતા બનેલા યુવકોના પરિવારજનો પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું। ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।